ભારે વરસાદ, ધસમસતી ખાપરી નદી અને મોત સામે ઝઝૂમતા 41 માસૂમ જીવ. જ્યારે ડાંગમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ને ત્યારે દેવદૂત બનીને આવી ડાંગ પોલીસ. ડાંગ જિલ્લાના નીલશાકિયા ગામ નજીક ડેમના કામ માટે આવેલા 21 પુરુષો, 9 મહિલાઓ અને 11 બાળકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. પણ મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, જો નેતૃત્વ મજબૂત હોય ને તો રસ્તો નીકળી જ જાય છે. ડાંગના જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ અને કલેક્ટર એનડી પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસે જંગલના અત્યંત મુશ્કેલ રસ્તાઓ પાર કરીને આ ઓપરેશન પાર પાડ્યું. માત્ર રેસ્ક્યુ જ નહીં, પણ એસપી પૂજા યાદવે પોતે આશ્રય સ્થાને પહોંચીને પીડિત પરિવારો અને બાળકો સાથે સંવેદનશીલ સંવાદ સાધ્યો. ખાવા પીવાની અને ડોક્ટરી તપાસની વ્યવસ્થા સાથે આ પરિવારોને સહી સલામત વતન મોકલવાની જવાબદારી પણ તેમણે પોતાના ખભે લઈ લીધી. પોલીસની આ સમય સૂચકતા અને માનવીય અભિગમના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. ડાંગ વહીવટી તંત્ર અને ખાસ કરીને એસપી પૂજા યાદવ અને તેમની ટીમના આ જજ્બાને સલામ કરવાનું મન થાય છે.